બનાસકાંઠામાં બટાકા પકવતા ખેડૂતો પાયમાલ, ખર્ચ સામે આવક અડધી, દેવાના ડુંગર નીચે દબાયા જગતના તાત। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી સ્પેશિયલ સહાય પેકેજની માંગ કરી। જિલ્લામાં 64,948 હેક્ટરમાં બટાકાનું વાવેતર, પણ રોગચાળો અને મંદીને કારણે વેપારીઓ ખરીદીથી અળગા। 1 વીઘાએ ₹30,000 સુધીનું નુકસાન, ખેડૂતોને સીધા ખાતામાં સહાય આપવા રજૂઆત। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ચાલુ વર્ષે પડતા પર પાટું સમાન સાબિત થઈ રહ્યું છે। કુદરતની મહેરબાનીથી બટાકાનું બમ્પર ઉત્પાદન તો થયું છે, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને ખેડૂતોને તાત્કાલિક આર્થિક વળતર આપવા રજૂઆત કરી છે। ખેડૂતોનું ગણિત બગડ્યું। ધારાસભ્યે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં આ વર્ષે અંદાજે 2,59,792 વીઘા એટલે કે 64,948 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું। મોંઘા ખાતર, બિયારણ અને મજૂરી પાછળ ખેડૂતોને પ્રતિ વીઘા દીઠ ₹50,000 થી ₹60,000નો ખર્ચ થયો છે। તેની સામે હાલ બજારમાં પ્રતિમણ માત્ર ₹100 થી 110નો ભાવ મળી રહ્યો છે, જ્યારે ખેડૂતને પડતર કિંમત જ ₹150 થી વધુ બેસે છે। આમ ખેડૂતોને વીઘા દીઠ ₹25,000 થી ₹30,000નું સીધું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। ચાલુ વર્ષે બટાકામાં એસ્કેપ સહિતના રોગોનું પ્રમાણ વધતા વેપારીઓ બટાકા ખરીદવામાં ખચકાટ અનુભવી રહ્યા છે। બીજી તરફ જો ખેડૂત બટાકાનો સંગ્રહ કરવા ઈચ્છે તો કોલ્ડ સ્ટોરેજનું ભાડું, બારદાન, ટ્રાન્સપોર્ટ અને મજૂરી મળીને પ્રતિ કિલોએ ₹2.80 લાખ જેટલો વધારાનો બોજ પડે છે। આ ખર્ચ સહન કરવાની ક્ષમતા ન હોવાથી ખેડૂતો માલ ખેતરોમાં જ ખુલ્લામાં પડી રહ્યો છે। સીધી સહાયની માંગ કરી। માવજીભાઈ દેસાઈએ રજૂઆત કરી છે કે છેલ્લા 3 વર્ષથી ખેડૂતો સતત મંદી અને કુદરતી આફતો એટલે કે માવઠા સામે ઝઝૂમી રહ્યા છે। ઉનાળુ બાજરી અને ચોમાસુ મગફળી નિષ્ફળ ગયા બાદ હવે બટાકામાં પણ નુકસાન થતા ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે। સરકારે આ ગંભીર સ્થિતિને નોંધ લઈને ખેડૂતોને સબસિડી અથવા તો સીધા બેંક ખાતામાં રોકડ સહાય આપીને ટેકો આપવો જોઈએ। અહેવાલ કમલેશસિંહ દરબાર સાથે કાંતિભાઈ બડિયા, અજોડ આવાજ, બનાસકાંઠા।